પડઘરી તાલુકાના મોટા રામપર ગામની દિવસે ને દિવસે ચોરીના બનાવ વધતા લોકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધે તેવી માંગ કરાઈ। દિવસે ને દિવસે ચોરીના બનાવ વધતા જાય છે ત્યારે પડઘરી તાલુકાના મોટા રામપર ગામમાં વારંવાર આ પ્રશ્ન આવે છે। 15 દિવસના થાય ત્યાં ઇલેક્ટ્રિક મોટર ગઠિયા ગેંગ ચોરી કરી જાય છે। જેવી ખેડૂતો નવી ખરીદી ફિટ કરે ત્યાં થોડા દિવસ થાય ત્યાં ચોરી કરી જાય। સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છતાંય કોઈ નિવારણ આવતું નથી। પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવું જોઈએ તેવી સ્થાનિકોની માંગ। બ્યુરો રિપોર્ટ નિખિલ ભુજાણી, जनता की जानकारी न्यूज़। હવે મોટા રામપર ગામથી બોલું છું। ખેડૂ પડધરી તાલુકાનું મોટા રામપર ગામ, રાજકોટ જિલ્લો। મારું નામ છે નરેન્દ્રભાઈ। હવે અવારનવાર ઘટના બનતી રહે ચોરીની। ખેડૂને જોકે ઘણી પ્રશ્ન છે ખેડૂને, જે ભાવના હોય કે પછી ગમે અન્ય પ્રશ્ન હોય, પણ અત્યારે મોટામાં મોટો પ્રશ્ન પડધરી તાલુકામાં મોટા રામપર ગામનો એ છે કે ચોરીની ઘટના બહુ થાય। નદી કાંઠેથી મોટરું ચોરી જાય છે, લોકો અવારનવાર ચોરી થાય। કેબલ ચોરી જાય છે, મોટરો ચોરી જાય છે, કોઈ બીજી ત્રીજી વસ્તુ લઈ જાય છે। ખેડૂત અત્યારે પોતાની મોસમ પૂરી કરી પછી લોકો અત્યારે મોટર નદીએ લેવા જાય ત્યારે મોટર હોય નહીં, જ્યારે ચાલુ કરે મોટર ત્યારે મોટર ચાલુ ન થાય। વાડીએ જોવા જાય પાણી ન આવે, પાણી ન આવે, નદીએ મોટર ચેક કરે તો પાછી મોટર ચાલુ થાય તો ખબર પડે કે મોટર તો કોઈક ચોરી ગયું। વારંવાર નજીકના પોલીસ મથકે રિપોર્ટ કરી તો ત્યારે એમ કહે છે અમારે સ્ટાફ ઘટે છે, આ તે પ્રશ્ન એવો જવાબ દે। વારંવાર અમે રિપોર્ટ કર્યો છે। લગભગ આ એક ચોરી નહીં પણ અન્ય બીજી ઘણી બધી ચોરી થાય છે, જે કે કોઈ ભંગાર વસ્તુ છે, કોઈ ખેત ઓજારની ઘણી બધી ચોરી થાય છે રામપરમાં। આ પ્રશ્ન અમારે બહુ મોટો છે અત્યારે। આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે સરકાર જો કાંઈક એમાં ધ્યાન દે તો અમારી ખાસ વિનંતી છે સરકારને। છેલ્લા 5-6 વર્ષથી આ લગભગ 40થી 45 મોટા રામપર ગામની ગઈ છે। રિપોર્ટ કર્યો, FIR કરી, બધું કર્યું, પણ કાંઈ મોટરનું કોઈ પત્તો નથી, કોઈ આવી જ નથી પાછીથી, કોઈ નથી। એટલે ખેડૂતને દર વર્ષે આ નુકસાન તો એકસ્ટ્રા ભોગવવાનું જ રહે છે। આના જો કાંઈ આ નજીક ધ્યાન નહીં દે પોલીસ મથકે તો અમે વધારે આગળ રજૂઆત કરશું અમારી કમિશનર સાહેબને કે પછી ગાંધીનગર અમારી રજૂઆત કરશું અમે। આનું કંઈક નિરાકરણ લઈએ તો સારું હોય કહેવાનું। અને ખાસ કરીને કહેવાનું પોલીસ છે ને રાતના સમયે પેટ્રોલિંગ વધારે તો અમારે એવી માંગ છે। દિવસના તો કાંઈ જરૂર નથી રહેતી, રાતના સમયે પેટ્રોલિંગ વધારે તો અમારી ખાસ જરૂર છે।